હાલો મિત્રો, તો જય માતાજી, જય દ્વારકાધીશ. પહેલાં તો અને બધા મજામાં જઈશું, તો હું પણ મજામાં છું અને આજ નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને આજે આપણે જઈએ ગામમાં આપણા હુરાપુરાનું મંદિર છે, ત્યાં જઈએ આપણે. અને આ નદીને કાંઠે મંદિર છે. જો મિત્રો, નદી અમારી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જે આગળ તમને કંઈ બતાવું છું. પહેલાં તો દર્શન કરાવી દઈએ અમારા હુરાપુરાના. તો મિત્રો, આ અમારા હુરાપુરા બાપા છે. આગળ બહુચરાજી માતાજીનો ફોટો છે પાછળ. અને આ બધું ફોટા છે રાખેલા નાના છોકરાઓના, માનતા હોય એના. ચાલો મિત્રો, દર્શન કરી લઈએ. આપણે દર્શન કરી લીધા છે અને અત્યારે અહીંયા પાછા મંદિરની બહાર ઊભા છે. ને અત્યારે નજારો તમે જુઓ ખાલી. ફ્રેન્ડ, આપણે અત્યારે આવી ગયા છે અહીંયા ઉપલેટા બાઈ પાસે ઊભા છીએ અને આપણે જવાનું છે જામજોધપુર. તો આપણા ભત્રીજા ભાવિનભાઈ આવે છે, વાત જોઈ છે. તો જ્યાં ઉપલેટા હાઈવે છે, આ ભાઈ સર્વિસ રોડ છે, ત્યાંથી ઉપલેટા જવાય. અને આ હાઈવે છે પોરબંદર રાજકોટ. તો ભાઈ ભાવિનભાઈ આવી ગયા. આપણે તો આઈલા આવે કે આપણે આજે આવવાના છે, તો એની વાત જોતા હતા. તો એ આવી ગયા છે. હાલો ફ્રેન્ડ, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મળીએ આગળ. આપણે નીકળી ગયા છે જામજોધપુર જવા માટે અને ભાવિનભાઈ ડ્રાઇવિંગ કરે છે. આપણે જતા રહીએ. હાલો મળીએ જામજોધપુર જઈને આપણે રસ્તામાં જઈને બતાવીશું. જામજોધપુર. તો હાલો મળીએ આગળ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. મિત્રો, આપણે જામજોધપુર પહોંચી ગયા છીએ અને અત્યારે જામજોધપર વાળો ગેટ થઈ. આપણે જવાનું છે મૈકી રોડ પર. તો જઈ આગળ ત્યાં જોઈ ગયા નજારો. હાલો મિત્રો, તો અમે જામજોધપુર પૂકી ગયા છીએ. વરસાદ આવે છે તો ઊભા રહ્યા છીએ. ભાવેશભાઈ થાકી ગયા છે રિક્ષા આપી. આ જામજોધપુર છે. ચાલો વિડીયો જોતા રહેજો અને હજી આગળ મળીએ. ફ્રેન્ડ, આપણે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે. આપણે આ લાકડા ભર્યા છે જામજોધપુરથી. અને હવે જવાનું છે પાછું ઇલાકા. આપણે ઉતારવાના છે. મિત્રો, આપણે પાછા આવી ગયા છે અહીંયા મંદિરે ને આપણે આ લાકડા અહીં ખાલી કરવાના છે, કારણ કે અહીંયા હવન છે. આપણે પીડા છે લાકડા હજી, કારણ કે મહિનોથી હોય અહીંયા હવન. લાકડા તો જોઈએ એટલે ભરવા ગયા હતા. તો હાલો ઉતારી લઈ લાકડા, આગળ મળીએ. કાકર બાકર ખોલી નાખ્યો છે અને ઉતારવા વર્ગી જાય. તો કાગર ખોલી નાખ્યો, ઉતારવા માંડીએ. ભેગા થઈ ગયા, ઘડીક બેઠા થઈ. આ બધું જીતુભાઈ બેઠા છે. જીતુભાઈ, તમારે બોલવું હોય તો બોલો.
ભાગતા હતા. આજ તો વ્લોગ અહીંયા પૂરો કરીએ, મળીએ આગળના વ્લોગમાં.